હું તમારી સાથે શેર કરીશ થોડું તીખું અને સ્વાદમાં એકદમ ચટાકેદાર ગુવાર ગોટાના શાકની રેસીપી। તો આ શાક ફક્ત 10 જ મિનિટમાં કુકરમાં તૈયાર થઈ જાય છે, જેમાં ગોટાને અલગથી બાફવાની કે તળવાની ઝંઝટ વગર આપણે તેને ગુવાર સાથે તૈયાર કરશું અને ઘરના રેગ્યુલર મસાલા સાથે શાક સ્વાદમાં એકદમ ધાબા સ્ટાઇલ બનશે। તો કેરીનો રસ અને રોટલી સાથે ખાવાની મજા તેવું ગુવાર ગોટાનું શાક એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। સૌથી પહેલાં શાક બનાવવા માટે મેં વજનમાં 250 ગ્રામ જેટલા ગુવારને આ રીતના મીડિયમ સાઇઝના પીસમાં કટ કરી લીધેલો છે। તો શાક માટે આ રીતના પતલા અને કૂણા ગુવારની પસંદગી કરવી। ગુવારના આ માપથી ઘરની 4 થી 5 વ્યક્તિને સર્વ થાય તેટલું શાક તૈયાર થશે। અને હવે શાક વઘારવા માટે કુકરમાં 4 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। ગરમ તેલમાં 1 ચમચી રાઈ, 1 ચમચી અજમો, 1 પિંચ જેટલી હિંગ, થોડા લીમડાના પાન, 2 નંગ જેટલા લીલા મરચાં અને 1 ચમચી આદુની પેસ્ટ એડ કરીને વઘારને સારી રીતે સાતળી લઈએ। તો લગભગ 2 મિનિટમાં જ આપણો વઘાર સતળાઈ ગયો છે। હવે તેમાં 1/2 ચમચી હળદર પાવડર એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ। તો વઘારમાં થોડો હળદર પાવડર એડ કરવાથી શાકનો કલર એકદમ સરસ આવે છે। હવે કટ કરેલા ગુવારને વઘારમાં એડ કરી દઈએ અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર ગુવારને તેલમાં 2 મિનિટ માટે ફ્રાય કરી લઈએ। તો શાક બનાવતી વખતે આપણે જનરલી ગુવારને પાણીમાં બાફતા હોય છે, પણ ગુવારને આ રીતના તેલમાં સાતળવાથી ગુવાર ઉપર એક ક્રિસ્પી કોટિંગ થઈ જશે અને શાકમાં તેનો સ્વાદ એકદમ સરસ આવે છે। તો હાઈ ગેસની ફ્લેમ પર આપણો ગુવાર એકદમ સારી રીતે ફ્રાય થઈ ગયો છે અને તેની ઉપર આ રીતનું એક ક્રિસ્પી કોટિંગ થઈ ગયું છે। તો હવે શાકમાં એડ કરવાની લસણની ચટણી બનાવવા ખાણીમાં 7 થી 8 કળી લસણ, 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને લસણ એકદમ સારી રીતે ક્રશ થઈ જાય તેના માટે 1 પિંચ જેટલું મીઠું એડ કરી દઈએ અને તેને સારી રીતે ખાંડી લઈએ। તો લસણ સારી રીતે ખંડાઈને આપણી આ રીતની લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે। તો તૈયાર થયેલી લસણની ચટણીને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ। સાથે 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1/2 ચમચી ગરમ મસાલા પાવડર અને બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ચમચી ખાંડ એડ કરી દઈએ। હવે તેમાં થોડું પાણી એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ। તો મસાલામાં થોડું પાણી એડ કરવાથી મસાલા એકદમ સારી રીતે ફૂલી જાય છે અને જ્યારે આપણે તેને તેલમાં સાતળીએ છીએ ત્યારે તે જરા પણ બળતા નથી। આ મસાલા પેસ્ટને લીધે શાકનો સ્વાદ એકદમ ધાબા સ્ટાઇલ આવે છે। તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈને આપણી આ રીતની મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। તૈયાર થયેલી મસાલા પેસ્ટને ગુવારમાં એડ કરી દઈએ અને સારી રીતે સાતળી લઈએ, જેથી લસણનો કાચો સ્વાદ વયો જાય। તે લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલા પેસ્ટ એકદમ સારી રીતે સતળાઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે। તો હવે આ સમયે તેમાં અડધા કપ જેટલી ટમેટો પ્યુર એડ કરી દઈએ। સાથે ટમેટા ફટાફટ કૂક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને તેને પણ તેલમાં સારી રીતે સાતળી લઈએ। તો વઘારમાં થોડી ટમેટો પ્યુરે એડ કરવાથી શાકના રસાને એક થિકનેસ મળે છે। અને હવે શાકને ઢાંકીને ધીમા ગેસ પર 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈએ, જેથી ગ્રેવી એકદમ સારી રીતે કૂક થઈ જાય અને ગુવાર થોડો સોફ્ટ થઈ જાય। અને હવે શાકમાં એડ કરવાના ગોટા બનાવવા મેં 1 કપ જેટલા કોથમીના પાન લીધેલા છે। સાથે મેં 1 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે। તો મેં આ બંનેનું માપ સરખું રાખેલું છે। હવે તેમાં 1 ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઈએ। સાથે મસાલામાં 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1/2 ચમચી જેટલું લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ચમચી ખાંડ એડ કરી દઈએ। તમે તેની જગ્યાએ ગોળનો ઉપયોગ પણ કરી શકો છો। સાથે ગોટા ફૂલેલા બને તેના માટે ફક્ત 1/8 એટલે કે 1 પિંચ જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા એડ કરી દઈએ। તેની ઉપર 1 ચમચી લીંબુનો રસ અને ગોટા ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ રહે તેના માટે 1 મોટી ચમચી તેલ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। અને હવે ફક્ત 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરીને મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈએ। તો તમે જોઈ શકો છો કે મેં ગોટા માટેનો આ રીતનો મીડિયમ સોફ્ટ લોટ બાંધી લીધેલો છે। હવે હાથને થોડો તેલવાળો કરી લીધેલો છે। થોડું મિક્સર હાથમાં લઈને તેમાંથી નાની સાઇઝના ગોટા તૈયાર કરી લઈએ। તમે આ રીતના ગોટા તૈયાર કરી લીધેલા છે। હજી ગોટા શાકમાં જશે તેમ સાઇઝમાં ડબલ થઈ જશે। તો ગોટા માટેનો લોટ આપણે મીડિયમ સોફ્ટ બાંધવાનો છે। અહીંયા લોટમાં મેં જેટલી કોથમીર લીધેલી છે તેટલા જ પ્રમાણમાં ચણાનો લોટ લીધેલો છે। બંનેનું માપ સરખું રાખેલું છે। અહીંયા તમે કોથમીરની જગ્યાએ મેથીનો ઉપયોગ પણ કરી શકો છો। સાથે ગોટાનો લોટ જ્યારે આપણે બાંધીએ ત્યારે તેમાં વધુ પડતું પાણી એડ નથી કરવાનું, કારણ કે ચણાનો લોટ થોડા પાણી સાથે એકદમ સારી રીતે બાઇન્ડ થઈ જાય છે। જો આપણે વધુ પડતું પાણી એડ કરી દઈશું તો આપણો લોટ ઢીલો થઈ જશે। અને હવે શાકને જોઈએ તો ગ્રેવી એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે અને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે, મીન્સ તે જરા પણ કાચી નથી। હવે શાકમાં રસો કરવા માટે 1 કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ।
તો ઠંડા પાણીની જગ્યાએ થોડું ગરમ પાણી એડ કરવાથી શાકની કુકિંગ પ્રોસેસ ચાલુ રહે છે અને મસાલાની ફ્લેવર જળવાઈ રહે છે. તો લગભગ 2 મિનિટમાં જ આપણો રસો આ રીતના ઉકળવા લાગ્યો છે. તો રસો ઉકળે એટલે તેમાં તૈયાર કરેલા ગોટાને એડ કરી દઈએ. તો ગોટાને એડ કરતી વખતે આપણે તેને થોડા અંતરે એડ કરવાના છે. તો મેં બધા જ ગોટાને એડ કરી દીધેલા છે. હવે શાકના રસાને એક થિકનેસ આપવા માટે મેં ગોટાવાળા બાઉલમાં થોડું પાણી એડ કરીને બધા જ લોટને લઈ લીધેલો છે. હવે તેને શાકની ગ્રેવીમાં એડ કરી દઈએ અને હવે આપણે તેને મિક્સ નથી કરવાનો. તો કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને હાઈ ગેસની ફ્લેમ પર 2 વિસલ કરી લઈએ. તો ઉકળતા પાણીમાં જ્યારે આપણે ગોટાને એડ કરીએ છીએ ત્યારે ગોટા તેનો એકદમ સરસ શેપ લઈ લે છે. અહીંયા પાણીમાં ગોટાને એડ કર્યા પછી આપણે તેને જરા પણ નથી હલાવવાના. બસ કુકરનું ઢાંકણ બંધ કરીને હાઈ ગેસની ફ્લેમ પર 2 વિસલ કરવાથી આપણું શાક બનીને તૈયાર થઈ જાય છે. તો 2 વિસલ થઈને આપણું કુકર ઠરી ગયું છે. હવે તેને ખોલી લઈએ. તો ગોટા એકદમ સારી રીતે કૂક થઈને સાઈઝમાં ડબલ થઈ ગયા છે. હવે શાકને હલાવી લઈએ. તો એકદમ સરસ ઘટ રસા સાથે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તૈયાર થયેલા શાકમાં થોડો લીંબુનો રસ અને કોથમીરના પાન એડ કરી દઈએ. તૈયાર થયેલા શાકની કન્સિસ્ટન્સી બતાવું તો એકદમ લટપટ ગ્રેવી સાથે આપણું શાક બનીને તૈયાર થયું છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું ગુવાર ગોટાનું શાક એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે. થોડું તીખું અને સ્વાદમાં એકદમ ચટાકેદાર ગુવાર ગોટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ગુવાર સાથે જ ગોટી એકદમ સારી રીતે ફૂલી ગઈ છે અને તે ખાવામાં એકદમ સોફ્ટ તૈયાર થઈ છે. ગુવાર ગોટાનું શાક બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે ગુવારને તેલમાં સાતળવાથી ગુવાર ઉપર એક ક્રિસ્પી કોટિંગ થઈ જાય છે અને શાકમાં તેનો સ્વાદ એકદમ સરસ આવે છે. અને રેગ્યુલર મસાલા સાથે એક મસાલા પેસ્ટ બનાવવાથી શાકનો સ્વાદ એકદમ થાબા સ્ટાઇલ આવે છે. અને ગુવાર સાથે ગોટીને કૂક કરવા માટે ઉકળતા પાણીમાં બસ ગોટીને એડ કરવાથી તે એકદમ સરસ તેનો શેપ લઈ લે છે અને ગુવાર સાથે તે સારી રીતે બફાઈ જાય છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.